ડભોઈ તાલુકાના કાયાવરણ વિસ્તારમાં આવેલા ફલવા ટેકરી ફળિયામાં આજે બપોરના સમયે એક વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતમાં આખું ડીપી બળીને ખાખ થઈ ગયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની વિગતો. ડભોઈ તાલુકાના કાયાવરણ ફલક ટેકરી ફળિયું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. સંપૂર્ણ વીજ ટ્રાન્સફોર્મર બળીને રાખ. ધમધકતા ઉનાળામાં 2 થી 3 કલાક સુધી વીજ પુરવઠો ઠપ રહેતા રહીશો પરેશાન. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડીપીના આસપાસના કચરાના ઢગલા પડી રહ્યા છે, જે ઘણીવાર આવી દુર્ઘટનાઓનું કારણ બને છે. જો તંત્ર દ્વારા સમયસર સફાઈ અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હોત તો આ નુકસાન અટકાવી શકાયું હોત. ડીપીની આસપાસ મજબૂત રેલિંગ કે ફેન્સિંગ કરવામાં આવે જેથી લોકો ત્યાં કચરો ફેંકી ન જાય. સફાઈ ઝુંબેશ. વીજ ઉપકરણોની આસપાસમાં જામતો કચરો નિયમિતપણે સાફ કરવામાં આવે. તકેદારીના પગલાં. ભવિષ્યમાં આવી જાનહાનિ કે માલહાનિ ન થાય તે માટે તંત્ર વહેલી તકે જાગે. હાલ તો MGVCLના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ ગ્રામજનોની એક જ માંગ છે કે તંત્ર માત્ર તપાસ ન કરે પણ નક્કર કામગીરી કરીને સુરક્ષા કવચ પૂરું પાડે.